નમસ્કાર મિત્રો, હું છું આપનો એડવોકેટ ચેતન બારૈયા. મિત્રો, ગુજરાતમાં સૌથી વધારે જો કાંઈ છેતરપિંડી થતી હોય ને તો એ જમીનની લેવેચના સોદાઓમાં થતી હોય છે. ઘણા લોકોના લાખો રૂપિયા ગુમાવે છે, કારણ કે જમીન ખરીદતે પહેલા સાચી માહિતીની તપાસ કરતા નથી. તો ચાલો હું તમને આજે સંપૂર્ણ બાબતે માહિતી આપું કે જમીન ખરીદતી પહેલા તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, નહીં તો તમારી સાથે પણ છેતરપિંડી થઈ શકે છે. તો ખાસ કરીને નકલી દસ્તાવેજ બનીને કોઈ આપણને જમીન ન વેચી દે તે બાબતે ધ્યાન રાખવું. એક જ જમીનના કોઈ બે માલિક ન આવે તે બાબતે ધ્યાન રાખવું. નકલી પાવર ઓફ અટર્ની બતાવીને તમને જમીન કોઈ વેચી ન દે. સરકારી જમીનને ખાનગી બનાવીને તમને કોઈ ન વેચી દે. જેટલા વારસદારો હોય એમાં અમુક વારસદારોને છુપાવીને મંજૂરી વગર તમને જમીન વેચી દે છે. નકલી સાતબાર અને ખોટી એન્ટ્રીઓ બતાવીને તમને જમીન વેચી દે છે. ખોટા માલિકો ઊભા થાય છે. જમીનની ખોટી હદ બતાવીને વધારાની જમીનના પૈસા તમારી પાસે લે છે. જમીન ઉપર લોન હોય, કોઈ ભરણું હોય તો તમારાથી છુપાવીને આવું કરતા હોય છે. એને થયેલી જમીન ન હોય અને એને બતાવીને તમારી સાથે જમીન વેચી મારે છે. તો જમીન ખરીદતા પહેલા તમારે કઈ કઈ બાબતોનું કાયદાકીય રીતે કઈ કઈ રીતે તમારે તપાસ કરવી તે બાબતે તમને માહિતી આપું. તો ખાસ કરીને 7/12 નો ઉતારો લેવો, 8 નો ઉતારો લેવો, જમીનના કોણ માલિક છે તેની તપાસ કરવી, આ જમીન ઉપર કોઈ લોન છે કે નહીં તે બાબતે તપાસ કરવી. સાથે સાથે આ જમીન ઉપર કોઈ કેસ તો નથી થયો ને, કોઈ કોર્ટમાં કેસ તો નથી ચાલતો ને, તો આ બાબતે ધ્યાન રાખવું. જમીનની સંપૂર્ણ માપણી કરવી, જમીનનો રસ્તો છે કે નહીં તે બાબતે તપાસ કરવી, અને આ જમીનના કોઈ માલિક છે તેની સંપૂર્ણ રીતે તપાસ કરવી. જમીનના કોઈ ખોટા દસ્તાવેજો કે ખોટું ટાઇટલ બનાવીને તમારી સાથે ફ્રોડ નથી કરતું તે બાબતે ધ્યાન રાખવું જોઈએ. વેચનાર માલિક જે છે એ કોણ છે તેની પણ સંપૂર્ણ રીતે ધ્યાન રાખવી. અને આ જમીનમાં પડોશી સાથે કોઈ વાદ વિવાદ ચાલે છે, આ જમીનનો સરકારી કબજો તો નથી ને, આ જમીન રિઝર્વરમાં તો નથી ને, કે આ જમીન ઉપર કોઈ બેંકે સીલ તો નથી માર્યું, કે કોઈ સ્ટે તો નથી લાવેલું ને, તો આ બાબતે સંપૂર્ણ રીતે કોઈ સારા વકીલને આ બાબતે ધ્યાન રાખવું અને વકીલની સલાહ લઈ અને ટાઇટલ પહેલા સર્ચ કરાવો અને પછી જમીન તમે ખરીદી કરો. લોકો ખાસ કરીને કઈ કઈ બાબતે ભૂલ કરતા હોય તો ખાસ કરીને દસ્તાવેજ જે છે એની તપાસ કર્યા વગર કે સંપૂર્ણ રીતે માહિતી લીધા વગર જમીન ખરીદી લે છે. મૌખિક સોદાઓ કરે છે વિશ્વાસને બેઝ ઉપર, વકીલની સલાહ લેતા નથી, જમીનની માપણી કરાવતા નથી, અને માત્ર ઓળખના અને વિશ્વાસના આધારે જમીન ખરીદી લે છે. અને પાછળથી કોર્ટમાં કેસ થાય ત્યારે તમારી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થાય છે અને નકલી દસ્તાવેજો કે ઓળખ બતાવીને તમારી સાથે ખોટું થાય છે. તો ખાસ કરીને તમારી સાથે જ્યારે ખોટું થાય તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો 2 કલમ અને આઈપીસીની કલમ મુજબ છેતરપિંડી થાય છે, વિશ્વાસઘાત થાય છે, ખોટા દસ્તાવેજો બનાવીને તમારી સાથે છેતરપિંડી થાય છે. તો આ બાબતે તમારે કાયદાકીય રીતે તમારે પ્રોસેસ કરવી જોઈએ, કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ અને તમને ન્યાય માટે સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ. અને ખાસ કરીને આવી ઘણી પણ કાયદાકીય પ્રોસેસ છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ છે, પછી રજિસ્ટ્રેશન એક્ટ છે, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ છે, લેન્ડ ગ્રેબિંગનો ગુનો છે. તો આ બાબતે સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. અને માની લો કે તમારી સાથે ખોટું થયું છે અને તમારે કોર્ટમાં કેસ ચાલે છે, તો તમારે કઈ કઈ બાબતોને કઈ કઈ પુરાવાને તમારે ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને 7/12 નો ઉતારો, 8 નો ઉતારો, જમીન રજિસ્ટ્રેશન દસ્તાવેજ છે, જૂના દસ્તાવેજનું ટાઇટલ ક્લિયર છે, જમીનની માપણીનો રિપોર્ટ, જમીનના કબજા બાબતે પુરાવા, સાક્ષી અને બેંકનો તમે જે પેમેન્ટ કરો છો તે બાબતે સંપૂર્ણ પુરાવાનું ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ કરીને તમારા જમીનનો ટાઇટલ ક્લિયર હોવું જોઈએ અને કબજો પણ તમને સોંપે ત્યારે તમારા જમીનનું વેચાણથી તમારે ખરીદી કરવી જોઈએ. વધુ માહિતી માટે નીચે નંબર આપેલો છે. કોઈ પણ જાતના તમે મૂંઝવણ અનુભવતા હોય તો કાયદાકીય રીતે સલાહ માટે મને કોલ કરી શકો છો. તમે અને તમારા પરિવારની સુરક્ષા રાખો. ભારત માતા કી જય.